સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં 55 વર્ષીય પિતાની હત્યા કરીને તેને આપઘાતનું રૂપ આપવાનો 28 વર્ષીય પુત્રનો પ્રયાસ પોલીસની સઘન તપાસમાં નિષ્ફળ ગયો છે. શરૂઆતમાં આપઘાતનો પ્રયાસ હોવાનું જણાવાયું હતું, પરંતુ શરીર પરના ઘા શંકાસ્પદ લાગતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં 55 વર્ષીય પિતાની હત્યા કરીને તેને આપઘાતનું રૂપ આપવાનો 28 વર્ષીય પુત્રનો પ્રયાસ પોલીસની સઘન તપાસમાં નિષ્ફળ ગયો છે. પોલીસે પરિવારજનો અને સાક્ષીઓની પૂછપરછ દરમિયાન પુત્ર સુભાષ ઉર્ફે ટુન્નુ રાઠોડની કડક પૂછપરછ કરતા તેણે પિતા રાજેશભાઈ રાઠોડની ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી. પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં વારંવાર થતા ઝઘડા અને ગાળાગાળીના કારણે ઘટનાની રાત્રે ઉશ્કેરાઈને તેણે આ કૃત્ય કર્યું હતું. વચ્ચે છોડાવવા આવેલા કાકા બળવંતભાઈ પણ ઇજાગ્રસ્ત થયા. બળવંતભાઈની ફરિયાદના આધારે સિંગણપુર પોલીસે બીએનએસ કલમ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાયેલો છે. કેસની તપાસ આગળ ચાલુ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.